વાસ્તવિકતા એ છે કે આત્મા રૂપે આપણે જે આ શરીરમાં બેઠા છીએ એ આત્માને અને આ શરીરને કાંઈ લેવા દેવા જ નથી. આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કર્મ થઈ રહ્યું છે, આ બધું પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. પણ ભગવાન એક સુંદર શબ્દ આ શ્લોકમાં વાપર્યો છે, મન્યતે. મતલબ જીવાત્માએ માની લીધું છે કે હું કરતા છું. આ જ આપણા બંધનનું કારણ છે. તો પહેલી વસ્તુ કે હું કરતા નથી. બીજું, કર્મ કરવા માટે જે વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે એ વસ્તુ મારી નથી. અને આ રિયાલિટી છે. આ સંસારમાં જે કાંઈ વસ્તુઓ છે એમાંથી કોઈ વસ્તુ આપણી નથી. તો પ્રશ્ન થાય કોની છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશોપનિષદ કહે છે, યત કિંચામ જગત્યામ જગત. આ સંપૂર્ણ સંસાર જે છે એની માલિકી ભગવાનની છે. અને આપણે બધા જાણીએ છીએ કે જે વસ્તુને આપણે એમ કહીએ કે આ મારી છે, આપણે લઈને આવ્યા હતા. આ પૃથ્વીમાં આવ્યા ને તો અહીં બધું હતું. આપણે થોડુંક આઘું પાછું કર્યું, ભેગું કર્યું. આપણે લાવ્યા નથી, આપણે ભેગું કર્યું છે. અને આપણે અહીંથી વયા જાવ તો પાછા કાંઈ આપણે લઈ જઈએ એકવાર નહીં નથી. એ હું કામ નથી લઈ જતા ખબર? આપણું છે નહીં. આ વાત કોઈ માને કે નહીં? નહીં. ઘણી વાર હું છે, મહેનત બહુ કરી હોય ને એ આ વિચારમાં ફિટ ન થાય. હવે એમ તૂટી ગયા એ કે માંડ માંડ એક મકાન થયું ઘરનું, તમે કહો અમારું નથી. ભલે તમે બનાવ્યું એ બધું ભેગું, ક્યાંકથી રેતી લાવ્યા, ક્યાંકથી સિમેન્ટ લાવ્યા, પથ્થર લાવ્યા, ઈંટું લાવ્યા, ભેગું કર્યું, મહેનત કરી, મજૂરી કરી, બનાવી, પણ એ તમારું છે નહીં. કે ઓલા દસ્તાવેજમાં નામ બોલે જ, ભલે બોલે, તમે ભયા જાઓ પછી ત્યાં ફરી જાય કોઈક બીજાનો. એમ અને નો મેળ આવતો હોય હાથ બાર જોઈ લો. જે પ્રોપર્ટી ઉપર આપણો દાવો છે ને એ પેલા કોકની હતી. જે જમીન ઉપર આપણી સિગ્નેચર છે ને કોકની. 25 ને 100 ને 200 નામ બોલતા હોય દસ્તાવેજ હાથ બારમાં. આપણું ઈ ફર્યા કરે બધું. આપણે ભેગું કરી શકીએ કોઈ એક સ્થાનમાં, અને ભેગું કરવાથી વસ્તુના માલિક આપણે ન થઈ જાય. આપણે માલિક નથી, આપણે ભાડું છીએ, ભાડે રહી છે. અને એટલે પ્રકૃતિ એક દિવસ કાઢી મૂકશે. ખાલી કરો હવે ભાઈ, બહુ રહ્યા 60, 70, 80 વર્ષ કાઢ્યા ને, ઠીક જાવ, નીકળો. નીકળી જવું પડે. આપણી માલિકી હોય તો આપણું હાલે ને, કોઈ કાઢી ન હોય કે માલિકી આપણી નથી, એટલે નીકળવું પડે. તો માનવાનું ઈ છે કે આ સંસારની જે કઈ વસ્તુ છે, જે હું કર્મ કરવામાં પ્રયોગમાં લઈ રહ્યો છું, આ મારું નથી. બીજો ભાવ. અને ત્રીજું કે એ કર્મ દ્વારા ઉત્પન્ન જે ફળ છે એમાં કોઈ આસક્તિ નહીં, એટેચમેન્ટ ન હોવું જોઈએ. કારણ કર્મફળના ભોગતા આપણે નથી. 5:29 ગીતામાં ભગવાન કહે છે, ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર. આ સંસારમાં જેટલું પણ કર્મ થઈ રહ્યું છે, આ બધા કર્મોના ભોગતા ભગવાન છે. કેવી રીતે? જેમ એક કંપનીમાં હજારો કારીગર કામ કરતા હોય, પણ એનો ભોગતા કોણ છે? શેઠ. જે 1000 કારીગર કામ કરે એ બધાનું ફળ કોને મળે? શેઠને. એમાં સંસારમાં જે કાંઈ કર્મ થઈ રહ્યું છે, આ બધાના ફળના અધિકારી ભગવાન છે. એટલે ફળમાં આસક્તિ નહીં. ઘણી વાર હું કોઈના ઘરે જાઉં ને તો ત્યાં ગીતા સંદેશ લગાડેલો હોય, એમાં એક વાક્ય લખ્યું હોય છે, ફળની ઈચ્છા કરતો નહીં. આ ગીતાના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. કારણ કે તમારી ઈચ્છા ન હોય તો કર્મ થાય જ નહીં. તમે ક્યાંક નોકરી કરવા જાઓ અને શેઠ પૂછે, ભાઈ મહિનો તું કામ કરીશ, પગાર કેટલો લઈશ? જે આપો. કેમ? ફળની ઈચ્છા જ નથી ભાઈ. શેઠ કે ન આપી તો વાંધો નહીં, આવું હાલે. આપણે પહેલા પગાર નક્કી કરી ભાઈ. તો જો ઈચ્છા ન હોય તો સંસારમાં કર્મ થાય જ નહીં. ફળની ઈચ્છા તો હોવી જોઈએ, ફળમાં આસક્તિ ન હોવી જોઈએ. આ ભગવાન કહે છે. કર્મને દિવ્ય બનાવવાની ટેકનિક બતાવી. તમે ભગવાન કીધું, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હે અર્જુન,
કર્મમાં મારી લિપ્તતા નથી, હું કર્મથી લિપ્ત નથી થતો. અને નમે કર્મ ફલે સ્પૃહા, એ કર્મના ફળમાં મારી આસક્તિ પણ નથી. એટેચમેન્ટ ન હોવું જોઈએ કર્મ ફળમાં. તો આ ત્રણ વસ્તુ, હું કરતા નથી, કર્મની સામગ્રી મારી નથી, અને કર્મના ફળનો ભોગતા હું નથી. આ ત્રણ ભાવથી કોઈ જીવ સંસારમાં કોઈ પણ કર્મ કરે, પ્રકૃતિ એને બાંધશે નહીં. આ દિવ્ય થઈ જાય કર્મ. ન તો એ કર્મનું પાપ લાગશે, ન તો પુણ્ય. કોઈ બંધન નહીં, આરામથી કર્મ કરો. અને જુઓ એનો ઉત્તર ગીતામાં છે. એ અર્જુને લાખો લાખો સૈનિકોનો વધ કર્યો કુરુક્ષેત્રમાં, અર્જુનને પાપ ન લાગ્યું. ગીતા સાંભળ્યા પછી કર્મ તો કર્યું અર્જુને, ક્ષત્રિય છે ને, યુદ્ધ એનું કર્તવ્ય છે. હવે હત્યા કરવી તો ગુનો છે ને, પણ એ લાખો લોકોની હત્યા કુરુક્ષેત્રમાં કરી, અર્જુનને બંધન નથી લાગ્યું. એમ આપણે પણ આ સંસારમાં કાંઈ પણ કર્મ કરીએ, આપણા ગૃહસ્થ આશ્રમ ઉચિત, એનું બંધન ન લાગે એના માટે આ ત્રણ સિદ્ધાંત આપણે યાદ રાખવાના છે. હું કરતા નથી, સામગ્રી મારી નથી, અને ફળમાં આસક્તિ નહીં. પછી કાંઈ પણ કરો. અર્જુન પહેલા ના પાડતા, યુદ્ધ નથી કરવું. ભગવાન કે યુદ્ધ નહીં કરીને તો બંધન લાગશે, કારણ કે તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનું કર્તવ્ય છે યુદ્ધ કરવું. તો યુદ્ધ નહીં કરવામાં બંધન હતું એને, યુદ્ધ કરવામાં નહીં. જો યુદ્ધ કરવાથી અર્જુનને કોઈ પાપ નથી લાગ્યું. કેમ? કારણ કે એને બધું જ કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. વાસુદેવાર્પણમ, સાક્ષાત કૃષ્ણ એની સામે છે. પહેલા અર્જુનને યુદ્ધ કરવું હતું, કારણ કે એટલે તું આવ્યા હતા ને કુરુક્ષેત્રમાં. પછી સામે જયારે સ્વજનોને જોયા ને, તેમ થઈ ગયું હવે ન કરાય, આ ઘરના મારી નાખવાના ધંધા ન કરાય. ભગવાનને આખો પહેલો અધ્યાય તમે જુઓ, દલીલો આપી શું કામ યુદ્ધ, અને દલીલ કોઈ મનગઢત નથી, શાસ્ત્રના આધારે દલીલો આપી છે અર્જુને કે આ યુદ્ધ શું કામ ન કરવું જોઈએ. તર્ક પણ સાચા છે, પણ ભગવાને સમજાવ્યું છે, અર્જુન તારે જે જોવાનું છે ને એ તું જોતો નથી, અને જે નથી જોવાનું નહીં જોવે. એને શું જોવાનું હતું? એને જોવાનું હતું કે આ કુરુક્ષેત્રમાં જે ઉભા છે ને એ મારા શત્રુઓ છે, પણ એ શત્રુમાં સ્વજનને જોવે છે અને સ્વજનમાં શત્રુ દેખાય છે. ઊંધું કરવાનું હતું, કરે છે ઊંધું. એને શત્રુને જોવાના છે, એને સ્વજન દેખાણા છે. ભગવાને કીધું આ વાત બરાબર જામતી નથી. અને પછી ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો, અને ગીતાનો ઉપદેશ આપ્યા પછી અર્જુને કીધું કરીશ્ય વચનમ તવ, એ કેશવ હવે યુદ્ધ તો કરવું છે, પણ તમને પ્રસન્ન કરવા માટે. અત્યાર સુધી અમે લડવા આવ્યા હતા, મારે રાજા બનવું હતું, મારા ભાઈઓને રાજા બનાવવા હતા, મારા પરિવારને, આ બધી મારી આસક્તિ હતી. પણ એ કૃષ્ણ ગીતા સાંભળ્યા પછી હવે મારી આસક્તિ બધી તૂટી ગઈ છે, અને એટલા માટે કરીશ્ય વચનમ તવ, હવે તમે જે બોલો એ જ કરવાનું થાય છે. બોલો શું કરવાનું છે? તો ભગવાન કે સામે ઉભા ઉપાડો એને. અને કર્યું યુદ્ધ. એને 18 દિવસનું આ યુદ્ધ, લાખો સૈનિકોને માર્યા અર્જુને, પણ અર્જુનને પાપ નથી લાગ્યું. કેમ? ગીતાનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ કર્મ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે ત્યારે એનું બંધન લાગતું નથી. વાસુદેવાર્પણમ સાક્ષાત ઉપાસિત મહામુનિ. અને ચોથું કાર્ય ગૃહસ્થોનું છે ઉપાસિત મહામુનિનમ. જે સંતો છે, મહાત્માઓ છે, એને પોતાના ઘરે બોલાવવા જોઈએ, અથવા કોઈ સાધુ સંતો આપણા ઘરે આવતા હોય એની ઉપાસના, એની સેવા કરવી. આજકાલ તો બિચારા સાધુ હોય બીતા જાય કોઈના ઘરે, કારણ કે આપણે તો શું છે ખબર, ધોતી વાળા ભાળે ને મગજ ભડકે. ઓલું હોય ને આખલો લાલ કપડું ભાળે ને ભડકે, એમ ગૃહસ્થો સાધુઓનો લાલ કલર ભાળે ને ભડકે. કળિયુગમાં શું કામ? એને એમ છે હારા આવ્યા છે કંઈક લેવા આવ્યા છે, જરી ખબર નથી. જો અનાયાસ કોઈ સાધુ જયારે આપણા ઘરે આવે તો એ સાધુ આપણાથી કઈ લેવા નહીં, આપણને કંઈક દેવા આવે છે. આપણે ગૃહસ્થમાં રહેતા
એ ગૃહસ્થ રૂપી અંધકાર ભર્યા કૂવામાં આસક્ત થતા જતા હોઈએ તો કોઈ સાધુ જ્યારે આપણા ઘરે આવે, આપણને કંઈક બે પાંચ સારી વાતો કરે, શાસ્ત્રની વાત કરે, ભગવાનની કથા કરે અને એ આપણી આસક્તિ તોડવાનો પ્રયાસ કરે. સાધુ એટલે ઘરે આવે તે આપણને એમ થાય કે ડોનેશન લેવા આવ્યા લાગે છે. એને એમ કે ધોતી વાળા એટલે માગવા વાળા બધા, અને એના મનમાં એવું કે આપણે મોટા દાતા, આપણે દેવા વાળા છીએ. દાતા એક રામ, સારી દુનિયા ભિખારી. દેવા વાળા એક ભગવાન છે, બાકી બધા ભિખારી છે. પણ આવો એક ઊંધો ભાવ સાધુઓમાં થયો છે આપણો, અને એમાં તમારો વાંક નથી, કારણ કે અમુક પાખંડી હોય ઘૂસી જાય આમાં. સાધુ કળિયુગ છે ને ભાઈ, સાધુના વેશમાં ક્યારેક ખોટા આવી ગયા હોય, પણ જો હાચા હોય ખોટા હોય આપણે એ જોવાનું થતું નથી. આપણું એક જ કામ છે, સાધુ આવ્યો છે સેવા કરો. તમે કહો એલા ખોટા હોય તોય કરવાની, તોય કરો. શું કામ? જો એક ઉદાહરણથી તમે સમજી જશો, ખોટાની સેવા શું કામ કરવાની. એક ભાઈ હતો, આવું મકાન બનાવ્યું હતું અને ટેરેસ બહુ સારું બનાવ્યું એને. તે એના મનમાં એક વિચાર થયો કે મારા આ ટેરેસ ઉપર રાજહંસોને ઉતારવા છે. માનસરોવરમાં જે રાજહંસો રહે એને ઈ કે આ ટેરેસ ઉપર આપણે ઉતારવા છે. પણ માનસરોવરના રાજહંસ તો ત્યાં ઉતરે નહીં. પછી એને એક આઈડિયા દોડાયો. એને નક્કી કર્યું કે આ ટેરેસ ઉપર હું દાણા નાખું અને ખાલી વ્હાઈટ પક્ષીને ચણવા આવવા દેવા. કબૂતર આવે તો સફેદ કબૂતર હોય એને જ આવવાનું, ચકલી આવે સફેદ ચકલી હોય એને જ આવવાનું. તો આવું કરતા કરતા પ્રેક્ટિસ કરતા સમય ગયો, પણ પછી બધા પક્ષી સમજી ગયા અહીં ખાલી વ્હાઈટ પક્ષીઓની એન્ટ્રી છે. અને પછી આખી અગાસી ભરાઈ ગઈ, વ્હાઈટ પક્ષી બધા. અને એક દિવસ માનસરોવરના એ હંસો આકાશમાં ઉડતા ઉડતા નીકળ્યા અને નીચે જોયું તો આ ટેરેસમાં બધા વ્હાઈટ પક્ષી. એને આશ્ચર્ય થયું કે આટલા બધા ધોળા પક્ષી એક હારે અહીંયા કેમ ભેગા થયા. અને એને જોવા માટે એ રાજહંસો ત્યાં ઉતર્યા અને ઓલા વ્યક્તિને થયું કે આજ મારો પ્રયાસ સફળ થઈ ગયો. તો કહેવાનો અર્થ કે જો ખોટા સાધુઓનું આગમન આપણા ઘરે થાય તો એને જોઈને કદાચ ક્યારેક સાચો સાધુ નીકળશે, તેને થાય કે અહીંયા સાધુ સેવા થાય છે તો અહીંયા મારે જવું જોઈએ. રાજહંસ નહીતર ઉતરે નહીં કોઈના ધાબે, પણ ઓલા પક્ષીઓને જોયા એટલે ઉતર્યા. એમ કોઈ સાચો સાધુ ક્યારેય અનાયાસ કોઈ ગૃહસ્થના ઘરે જાય નહીં, પણ એ જોવે કે અહીંયા સાધુના ટોળા છે, અહીંયા તો સાધુની સેવા થાય છે, તો એ સાચા સાધુ. અને એકવાર એના પગલા થઈ ગયા ને પછી આ બધામાંથી પાર ઉતારી દે. એટલે સાધુ આપણા ઘરે આવે છે. આ એનું કામ છે. મહાંત સ્વભાવ જે તારી તે પામર. કવિરાજ ગોસ્વામી કહે છે કે આ મહાપુરુષો કોઈના ઘરે વિચરણ કરે છે, આ મહદ વિચલનમ જે છે એનું એ શેના માટે છે? આ પામર ગૃહસ્થોનો ઉદ્ધાર કરવા માટે, આપણને તારવા માટે. એટલે નારદ મુનિ કહે છે ઉપાસિત મહામુનિ, આવા જે સાધુઓ આપણા ઘરે આવતા હોય એની સેવા કરો. અને સાધુ જ્યારે આવે, વારંવાર જો કોઈ સાધુ આપણા ઘરે આવે છે તો સાધુઓથી એક જ કાર્ય કરવું જોઈએ, અને છે શૃણવન ભાગવતો અભિક્ષણમ અવતાર કથામૃતમ. આવા સાધુઓએ જે ગૃહસ્થના ઘરે જાય એને કથા કહેવી જોઈએ, અને ગૃહસ્થ વ્યક્તિએ આવા વિરક્ત સાધુઓ સાથે રહી અને વારંવાર શ્રદ્ધાપૂર્વક ભગવાનની કથાઓનું અમૃત પાન કરતા રહેવું જોઈએ. આ કથા સાંભળતી રહેવી જોઈએ. શું કામ? કે ગૃહસ્થોને આસક્તિમાંથી મુક્ત કરવા માટે ભગવદ કથાથી વધારે ઉચિત સાધન બીજું કોઈ નથી. સાધનો ઘણા છે પણ આપણીથી થાય એમ નથી. સીધું અને સરળ સાધન સાધુઓને બોલાવી એના મુખે હરિકથા, ભગવત કથા. અને ક્યાં સુધી? કે છે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાનની કથા સાંભળતા. જો આજકાલ સાધુઓને ઘરે લાવવાય મુશ્કેલ છે, અને પાછું એની પાસેથી કથા સાંભળવી ઓર મુશ્કેલ છે. ટાઈમ ગૃહસ્થોને નથી ને સાધુઓને નથી. પણ હવે કઈક ભાગવતનો આદેશ છે તો મેળ તો બેહારવો પડશે, કારણ કે આપણો ઉદ્ધાર આમાં છે.
એક કવિએ તો બહુ સુંદર કીધું છે, જે ઘરે સાધુના ચરણ નથી પડ્યા ને એ ઘર નથી, સ્મશાન છે. કોઈ સંતો નથી પધાર્યા, મતલબ કોઈ કંજૂસ હોય